તે દિવસ પણ આવ્યા. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. તો કેમ છો બધા? અને અમારા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આજે ઘણા દિવસ પછી ઉના શોપિંગ કરવા માટે નીકળાશે. તો તબિયત સારી નથી એટલે બ્લોગ બનાવવાનું પણ બંધ રાખ્યું હતું. મેં બનાવતી નથી, પ્રફુલ બનાવતા હતા. સમટાઈમ બનાવતી હતી તો બ્લોગ બન્યો જ નથી. તો ચાલો ટ્રાય કરીએ કે બ્લોગ રેગ્યુલર બનાવીએ. તો ચાલો ઉના જઈએ અને પછી ત્યાં બધું શોપિંગ કરવાનું છે. હવે જવા માટે તૈયારી બધી કરવાની છે. તો આજ શોપિંગ કરવા નીકળી ગયા છે. જ્યારે સપ્તાહ રાખી હતી ત્યારે પણ આવ્યા હતા. હા, ત્યારે તને બેનાન જેઠાણ આવી હતી, દમુ ને બધી આવ્યા હતા. મસ્ત છે મામા, મસ્ત છે. આ નવી નીકળી લાગે છે. નવી બેન હમણાં માં લાગી છે. નકર આ મે કઈ જોઈ તો બેન કઈક અલગ લાગે. બીજી નથી મંજુ કઈક અલગ લાગે. બીજું તો બતાવું છું પણ મંજુ એ કીધું મામા વા ડાયમંડ માં મારે નથી જોઈએ, મારે સિમ્પલ ને સોબર. એ લોકોને બહુ રેખાબેન ત્યાં આ પીએસ કલર છે. એમાં બે પીસ આવે છે બેન. એમાં કંપનીઓ બે જ બનાવે છે, પણ બે લેટેસ્ટ બનાવે છે. એ લોકોને સવિતાને પણ બે પીસ મોકલ્યા હતા. બે ક્રીમ કલરમાં, બે રાણીમાં મોકલ્યા હતા. નહીં બની માલજી માનધન છે ને સવિતા બાબુ, એ લોકોને 4 પીસ ત્યાં અંદર મોકલાવી છે. પછી રેખાબેન અજંતાના એના નાના લગ્ન થયા હતા હમણાં બેન ત્યાં ડાંગરવાથી. એ લોકો પણ બહુ મતે આમાં અને છોટી પાણીને આપું છે લેટેસ્ટ કોઈ અલગ ટાઈપનું છે ને એ બતાવ્યું છે. જયંતભાઈ તમારા સમયનું વખાણ બહુ થઈ ગયું. હો ભાઈ, સત્તા રાખી હતી ને, અરે દીવના બધે માણસો આવ્યા હતા. હો ભાઈ, સત્તા મંજુબેન. હા હા, અમે હું આવ્યો તો 2 માણસો, કૈલાશભાઈ ને 2 માણસો ઈ દાદાની હોય એટલે મજા આવે એમાં. અને આ મોટામાં મોટું એ લોકો છે જબીના કેતો ને મોટામાં દીવમાં તો નામ થઈ ગયું. બસ એની કૃપા હોય ત્યારે થાય ને બેન. એની કૃપા હોય ત્યારે એવું પરિણામ મળે. હવે જો કૈલાશના સાસુ સસરા છે ને હમણાં સત્તા રાખી એ લોકોને મનમાં આવું લાગીએ તૈયાર પછી જે છે હકીકત કહેવાની એ કોઈ દે રોંગ નહીં. આના ફોટા આવતા સપ્તાહમાં 21 સ્કૂલ છે ને આમાં ફોટા આવે. એટલે આમાં આવી રીતે વોટમેન્ટ પીસ આમ બે આવે છે, સેમ ટુ નહીં આવે. આ બે સેમ જ છે ને સોની આવી ગઈ પાયરે મમ્મીના ઘર બાજુ પિયર ખાવા માટે. એવડી ઊંચી સડી ગઈ પિયરડે, પણ અહીંયા પિયર તો બધી હે ઓયલામાં પણ બેગ બાંધવાની હતી. બાપા બીક લાગે. આપણે ટસલી ટંગડારીએ સડી ગયા. આલે પડા તો બીક લાગે. આમાં ઊભવાનું નથી હો હરખું. હે કાસા છે. હેલો એવરીવન, તો જો અહીંયા અમે આવી જશે સ્વિમિંગ પુલમાં નાહવા માટે. તો અહીંયા સ્વિમિંગ પુલ રેડી કરે. એક મજબૂત ત્યાં છે ને મમ્મી અહીંયા ધોઈશ કહી ગઈને નાહવાવાળા બધી ત્યાં ઈસકામાં ઈસકેસ પપ્પાને બધી મમ્મી સાફ કરે. તો અહીંયા ધોવાની પ્રોસેસ થાય. અંદર ગણે બતાવો. ધુલેન મોટી કરે.
ઓય તમે નાવું નતું બકુડા આવી પણ થાય તો જ્યોતિ પાણીમાં આવી ગઈ નાવા તળાવમાં સ્વિમિંગ પુલમાં. જઈ તો જા પેલા ઓઢણી તો કાઢ નાખ, ઓઢણી તો કાઢ નાખ. પાછા ચડાવ ધ્યાન છે તો જીવન જતા હેપી હેપી થઈ. એ બીજા 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 સસ્તી કેસ કે મને તરતા આવડે જોઈશ ને ધ્યાન છે અહીંયા છે. એ પેલા ડૂબી ગઈ હતી, પાણી આખું ભર્યું હતી. જોયું શાસ્તી અને ધ્યાનથી ડૂબી ગઈ હતી પાછી કે તે દિવસ પણ એ આવ્યા ને વરસાદ આવ્યો હતો. આજે તો વરસાદ નહોતો તો ટાંકી ભરી નાખી ને છોકરા નાહી લીધું ને આપણે હજી કાંઈ નાહ્યું નથી, ધોયું નથી, કાંઈ નહીં. ને આ એમની ટાંક વાયો છે, કૂવો કહીએ આપણે તો કૂવો પાણી આખો ભર્યો છે ઉપર સુધી, અડધો તો કૂવો તો ભર્યો છે. અહીંયા નાની ટાંકી પણ હતી તો કે સ્વિમિંગ પુલમાં નાહવું તો પછી સ્વિમિંગ પુલ ભર્યું અને છોકરાઓને નવરાવ્યા. ને અહીંયા વરસાદ છે ને આજે પણ આવી ગયો છે તો ખબર નહીં. અમે અહીંયા આવ્યા ને એટલે વરસાદ આવે છે ને આ છે નામની વાડી મસ્ત એવી.